ओम भर्वाभरणा ओम भर्वाभरणानां च दोपमध्यदिनं सर्वदृशमरातं च विष्णुदेवो महाबलामय सर्वदेवासुरजतवायः स्वाहा भर्वाभरणां विलिङ्गमोधाय दिव्यमापदाय च नमः ओम गणनाथविष्णुसमर्पणोदिष्टभवदेवेन सर्वदेवासुरजतवायः स्वाहा भगवन्तदेवस्य नमः ओम दाताविधाताविधीनां वदें स्वगो सहवेतं सर्वदेवासुरजतवायः स्वाहा धात्रे दिनं च पदाय च नमः ओम शिवन कोशियामिनं वास्तुमिदत्त देवराहुतिम हरि ओम स्वाहा 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 આજે માતા ભગવાન જે બેસવાના છે એ શિલાનો હોમ કરાવીએ છીએ આપણે આ નવો શિલાઓ કરવાના છે એનો હોમ છે ઓમ શુક્લાય સ્વાહા 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 પૂર્ણાય 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 સ્વાહા ओम सौभाग्ये स्वाहा सौभाग्ये स्वाहा सौभाग्ये स्वाहा ओम सौभाग्ये स्वाहा सौभाग्ये स्वाहा सौभाग्ये स्वाहा ओम सौभाग्ये स्वाहा सौभाग्ये स्वाहा ओम प्रधान देवता स्वाहा प्रधान नाम स्वाहा બાઇક લે બધા યજમાનો બીજા બધા બેઠા રહેજો અહીંયાના જે નવ યજમાન છે પેલા દાદા તમે સીધા ઉપાડી ન શકો તો આ યુવાન તમારી સાથે છે આપની વચ્ચે દાદાને કળશ આપી આપણા કચ્છ મોરબીના સાંસદ લોક લાડીલા આપણા વિનોદભાઈ ચાવડા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે સંસ્થા વડીલોનું હાર્દિક સ્વાગત કરું છું બધા યજમાનોને એક એક શિલા આપવામાં આવે છે તમને જે શિલા આપવામાં આવે છે નવ યજમાનો તમારો આકાર યાદ રાખજો ભાઈ હરીશભાઈ જરા આપવાની છે એ ભાઈ ઉતાવળ કરો દાદા આ ભાઈ દાદા ત્યાં આપી હરીશભાઈ આમને તલવાર રાખી જેમ પૂજામાં બેઠા હતા ને જો કોલેજ પ્રમાણે દાદા હરીશભાઈને આપી દો દેવજીભાઈ વંચન ગોપાલભાઈ ગોરસિયા વેલજીભાઈ કેન્દ્રીય સમાજના પ્રમુખ એમને પણ વિનંતી કે સ્ટેજ પર તેમનું સ્થાન લેશે હાલો હવે જે યજમાનો નવે નવ શિરાવાળા છે ને એ તમે છેલ્લા છેલ્લી આપી દો તમે એકલા આવો બાયુનું કામ નથી પ્રમુખ શ્રી રવિ બાપાને પણ વિનંતી કે સ્ટેજ પર તેમનું સ્થાન લેશે શરીર સાથ ન આપે એ લોકો ખોટું સાથ બોલો નવ કલશ આપી દેવો આરએસએસ કચ્છ વિભાગના કાર્યવાહક નવજીભાઈ શેકાણીને પણ વિનંતી કે સ્ટેજ પર તેમનું સ્થાન લેશે નવ કલશ છે ને યજમાનો ના આપો બોલે તમે લઈ આવો આરએસએસ કચ્છ વિભાગ સંસદને પણ વિનંતી કે સ્ટેજ પર તેમનું સ્થાન લેશે અને બહેનોનું કામ જરા નથી હમણાં આ મટી જાઓ બધા ભાઈઓ આવી જાઓ ખાલી સિંગલ હવે નીચે જેટલા પણ શિલાઓ જે તમારા આગળ છે ને રામ નામની એ પણ અહીંયા જ આવશે આ મંડપમાં એટલે ભાઈઓ તમે જો નીચે ઉતરી શકતા હો શિલા પેલા નવ આ બદલવા દો ને તો ભીડ થઈ જશે
ગ્રહણ કરશે. શ્રી રઘુનાથજી અને લિંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ કીર્તિભાઈને વિનંતી કે સ્ટેજ પર તેમનું સ્થાન ગ્રહણ કરશે. હાલ આજે આપણે રઘુનાથ મંદિરના નવનિર્માણનું ભૂમિપૂજન, ખાતમુહૂર્ત અને શિલારોપણ વિધિનો આપણો આજનો આ કાર્યક્રમ સવારથી આજે આમ તો જોઈએ તો છેલ્લા 2 દિવસથી વરસાદનું વાતાવરણ આવ્યું છે. ભાદરવો પૂરો થઈ ગયા પછી પણ વરસાદ આવ્યો છે એટલે આપણે એવું સમજીએ કે આપણે જે કાર્ય કરવા જઈ રહ્યા છે એ કાર્યની શુદ્ધિ કરવા માટે મેઘરાજા આપણી ઉપર વરસી રહ્યા છે. સવારથી મેઘરાજાએ વરસાદ વરસાવી અને આપણે સૌને પવિત્ર તો કરી દીધા. શાસ્ત્રો વિધિ અનુસાર સંતો મહંતો અને બ્રાહ્મણો આપણી જે ખાતમુહૂર્તની જે વિધિ છે એ સવારે 6 વાગ્યાથી આપણે આ ચાલુ કરી છે, લગભગ પૂર્ણતાના આરે છે. આપણા આમંત્રણને માન આપી અને વિવિધ મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત પણ થઈ ગયા છે. ટૂંક જ સમયમાં આપણે આપણો જે આ આગળનો કાર્યક્રમ છે એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચરણમાં ચડાવી દો ફટાફટ. લઈ જાય ફટાફટ. આપણા આમંત્રણને માન આપી અને માનવપુરા ઠાકર મંદિરના સૌ ટ્રસ્ટીગણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તો રઘુનાથજી અને લિંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ વતીથી હું એમનું હાર્દિક સ્વાગત કરું છું અને એમને વિનંતી કે આપણી જગ્યા રાખેલ છે ત્યાં એમનું સ્થાન ગ્રહણ કરશે. માનવપુરા ઠાકર મંદિરના સૌ ટ્રસ્ટીગણને વિનંતી કે તેઓ તેમનું સ્થાન લેશે. માથા પર આપણે જાણીએ છીએ કે આ ગામ પણ એવું જ ગામ છે જે સમગ્ર ભારત નહીં પણ વિશ્વની અંદર માધાપર ગામનો ડંકો વાગી રહ્યો છે. ત્યારે આ માધાપર ગામની અંદર આપણે જે રઘુનાથનું નવનિર્માણ કરી રહ્યા છીએ મંદિરનું, એ મંદિરની આજની આ ખાતમુહૂર્ત ભૂમિપૂજનની ક્ષણ એ પણ એક એવી ઐતિહાસિક ક્ષણ બની રહે કે આવનારા પેઢીઓને આ ક્ષણની યાદગીરી રહે. આપણે સંસ્થા તરફથી સ્વીકાર કરી રહ્યા છીએ. અત્યારે આપણને જે દાતાઓ તરફથી દાન મળ્યું છે થોડુંક એમનું વાંચન કરું તો શ્રી સ્વામિનારાયણ મંદિર માધાપર નવાવાસ
અક્ષર નિવાસી સાંખ્ય યોગી શામભાઈ રોડા ડબાસિયા હસ્તે સાંખ્ય યોગી પૂર્વાઈ ગાંધી ડબાસિયા તરફથી રૂપિયા 1 લાખ ભરેલ છે. મહંત સાંખ્ય યોગી જ્ઞાનભાઈ કુંવરજી પિલોરિયા તરફથી રૂપિયા 35,000. સાંખ્ય યોગી રામભાઈ કુંવરજી પિલોરિયા તરફથી 50,000. સાંખ્ય યોગી દેવભાઈ ગોવિંદ ગોરસિયા તરફથી રૂપિયા 35,000. સાંખ્ય યોગી નંદુભાઈ દેવજી વરસાણી તરફથી રૂપિયા 25,000. સાંખ્ય યોગી રસીલાભાઈ કિમજી વેકરિયા તરફથી રૂપિયા 5,000. અક્ષર નિવાસી રાધાભાઈ ગાંગજી હસ્તે કિશોરભાઈ ગાંગજી તરફથી 11,000. અમરબેન વીરજી વરસાણી તરફથી રૂપિયા 5,000. જગદીશભાઈ ગાંધી ડબાસિયા તરફથી રૂપિયા 5,000. ભાનુબેન રમેશ વેકરિયા તરફથી રૂપિયા 5,000. અક્ષર નિવાસી રાધાબેન ગાંધી ડબાસિયા હસ્તે કાંતાબેન ધીરા ડબાસિયા તરફથી રૂપિયા 1,01,100. કેરાઈ તરફથી 11,111. રાજેશ વિશ્રામ હિરાણી તરફથી 1,11,111. માનભાઈ લાલજી વાગડિયા તરફથી 11,111. કિશોર લાલજી વાગડિયા તરફથી 1,01,111. અશ્વિન કિશોર વાગડિયા તરફથી 11,111. વિનોદ કિશોર વાગડિયા તરફથી 11,111. લાલજી વેલજી ભુડિયા તરફથી 51,000. વીરભાઈ રામજી કેરાઈ તરફથી 11,111. વિશ્રામ જીણા પિલોરિયા તરફથી 25,000. વાલજી શિવજી ડબાસિયા તરફથી રૂપિયા 3 લાખ. 51,555. રતનભાઈ શિવજી હિરાણી તરફથી 1,11,111. દીપાબેન હિરેન પ્રફુલ સોરઠિયા તરફથી 11,000. વીરભાઈ બિહારીલાલ ગોરસિયા તરફથી 4,67,880. સ્વર્ગસ્થ જાદવજી શિવજી ભુડિયા તરફથી 1,11,111. ઉર્મિલાબેન વ્રજલાલ મહેજા તરફથી 11,111. મણિબેન હિંમતલાલ રાઠોડ તરફથી 11,111. નાનજી નારાયણ હિરાણી તરફથી 11,111. અરવિંદ નાનજી હિરાણી તરફથી 1,51,000. લાલભાઈ ભીમજી લાલજી ભુડિયા તરફથી 40,000. સ્વર્ગસ્થ પ્રેમભાઈ હરજી મુરજી હાલાઈ તરફથી 50,000. અમૃતબેન વિશ્રામ હરજી હાલાઈ તરફથી 55,000. રસીલાબેન રાજેશ મેપાણી તરફથી 1,01,000. લાલભાઈ ખાનજી ભુડિયા તરફથી 11,000. સ્વર્ગસ્થ સાધુ દયાલાલ કેશવલાલ તરફથી 11,000. રામજી લાલજી વરસાણી તરફથી 51,000. પ્રેમજી વેલજી વેકરિયા વરસાણી ઉપસ્થિત છે, તેમનું પણ હું સંસ્થા વતીથી હાર્દિક સ્વાગત કરું છું. બાલિકાઓને વિનંતી કે કંકુ તિલક કરશે. સ્વર્ગસ્થ મેઘભાઈ પ્રેમભાઈ પાંચા સેગાણી 20,000. દેવુબેન ગોવિંદ વિશ્રામ ભુડિયા 11,000. સ્વર્ગસ્થ મુરજીલાલજી સિયાણી 1,01,101. કરશન રવજી ભુડિયા તરફથી 11,115. અક્ષર નિવાસી લાલજી અક્ષર હાલાઈ પરિવાર તરફથી 1,11,111. શ્રી જાદવજીભાઈ લાલજી હાલાઈ તરફથી 55,500. સ્વર્ગસ્થ હરજી વેલજી ભુડિયા તરફથી 1,01,000. વિશ્રામ હરજી ભુડિયા તરફથી રૂપિયા 1,01,000. આપણી વચ્ચે ભુજ વિધાનસભાના ધારાસભ્ય એવા કેશુ બાપા આપણી વચ્ચે ઉપસ્થિત છે. સંસ્થા વતી હું એમનું હાર્દિક સ્વાગત કરું છું. કાંતિભાઈ શામજી પિલોરિયા નૈરોબી તરફથી રૂપિયા 11 લાખ. સંદીપભાઈ ચુડાસમા ફેમિલી તરફથી 5 લાખ. રામજીભાઈ રત્ના વરસાણી રામપર તરફથી રૂપિયા 5 લાખ. વિઠ્ઠલભાઈ પટેલ ધર્મજ ફેમિલી તરફથી ધારેશગામ વતીથી રૂપિયા 10 લાખ. વાલજીભાઈ વલજી વેપારી માધાપર આગે લંડન તરફથી રૂપિયા 1 લાખ. રામજીભાઈ દેવજી વેલારિયા નારણપર તરફથી રૂપિયા 5 લાખ. પવનભાઈ સુભાષભાઈ પટેલ ધારેશગામ તરફથી રૂપિયા 5 લાખ. આપણે સૌ જાણીએ છીએ કે આજે રામનવમીનો દશેરાનો દિવસ અને સાથે ગાંધી જયંતિ પણ છે, એટલે ઘણા બધા કાર્યક્રમો આજે હોવાના તે સ્વાભાવિક છે.